નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ કેર ટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું યશ્વી મહેતા। દર્શક મિત્રો, બુલેટિનની શરૂઆત કરીએ આજના સુવિચારથી। જિંદગી જીવી જાણો, નહીતર બસના કંડક્ટર જેવું જીવન બની રહેશે। મુસાફરી રોજ કરવાની અને જવાનું ક્યાંય નહીં। તો દર્શક મિત્રો, હવે જોઈએ સમાચાર વિસ્તારથી। વન અધિકાર અધિનિયમ 2006 હેઠળ બની રક્ષિત જંગલમાં વસતા માલધારીના સામુદાયિક અધિકારોના ટાઇટલ મંજૂર કરવા બાબતે આવેદનપત્ર અપાયું। બની એ કચ્છ જિલ્લાનો ચરિયાણ ક્ષેત્ર 1955 થી રક્ષિત જંગલ તરીકે નોટિફાઈડ છે। અહીં 7500 માલધારી કુટુંબ વસવાટ કરે છે અને 1.5 લાખ જેટલું પશુધન છે। બની ભેંસ અને કાંકરેજ ગાયનો ઉછેર અહીં આજીવિકાનું મુખ્ય સાધન છે। 1955 થી લઈ અને આજ દિન સુધી અહીં તેઓના અધિકારો માન્ય થયેલ નથી। તેઓ 2014માં બનીના 47 ગામોએ વન અધિકાર અધિનિયમ 2006 હેઠળ સામૂહિક વન અધિકારોના દાવા કલેક્ટર શ્રીને રજૂ કરેલ છે, જેમાં તેઓની મુખ્ય 3 માંગણી છે। સમગ્ર બની વિસ્તાર 2500 ચોરસ કિલોમીટર પર માલધારીઓના પશુઓ ચરાવવા, વન સંશોધનોના ઉપયોગ અને ગૌણ વન પેદાશના ઉપયોગ વેચાણ પર સામુદાયિક અધિકાર, બની વન વિસ્તારના સામુદાયિક સંશોધનોના ઉપયોગ, વ્યવસ્થાપન, રક્ષણ અને સંરક્ષણનો અધિકાર, જ્યાં ગામ તળ છે એ વિસ્તારને વન ગામોને મહેસૂલી ગામોમાં ફેરવવા। આ સંદર્ભે કલેક્ટર કચેરી ઉપરાંત મુખ્યમંત્રી સ્તરે વારંવાર અને સતત રજૂઆતો કરી છે। આ દાવાઓ રજૂ થયાને 3 વર્ષનો સમય થવા છતાં પણ આજ દિન સુધી દાવાઓને મંજૂર કરવામાં આવ્યા નથી। આથી તેઓની માંગણી લઈ અને તેઓનો પડઘો પાડવા માટે બનીના માલધારીઓએ આજ રોજ કલેક્ટર શ્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું। મારું નામ મીરખાનભાઈ મિત્રા છે। હું ભોરેવાલી બનીમાંથી આવું છું અને માલધારી સંગઠનની નેતા નીચે આજે અમે લોકો કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે। એમાં અમે બતાવ્યું છે કે વન અધિકાર 2006 પ્રમાણે જે અમારા સામૂહિક અધિકાર છે અમને મળવા જોઈએ અને આજે 3 વર્ષથી પહેલાં અમારી દરખાસ્તો જે પડેલી છે એનો સરકારને નિકાલ કરવો જોઈએ અને બનીને રહેવાનો એ રીતે અમે લોકો બધા એકઠા થઈને આવ્યા છીએ। અમને અફસોસ થાય છે કે સરકાર શ્રી પાસે 3 વર્ષથી અમારી ફાઇલો પેન્ડિંગમાં પડી છે, સરકાર નિર્ણય નથી લઈ શકતી। તો આજે અમે રેલીના સ્વરૂપમાં બધા માલધારીઓ, અમારા તાલુકા જિલ્લા પંચાયત સદસ્ય, અમારા માલધારી સંગઠનના પ્રમુખ, મંત્રીઓ, કારોબારી સભ્ય અને બંનેના લગભગ 5000 માણસો અહીંયા આવ્યા છે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા કે જ્યારે બંનેને વન અધિકાર 2006 પ્રમાણે તમને માન્યતા આપી છે તો અમને સામૂહિક અધિકાર આપો અને માલધારીઓ રહેવા દો। કારણ કે હું એમ કહીશ કે આખા દેશમાં પશુ માટે કોઈ તો જગ્યા મૂકો। અરે હર જગ્યા કારખાને, ફેક્ટરીને શું થાય છે। પશુઓ બધા માટે છે, ગાય બધા માટે છે, તો એના માટે આપણે એક બનીનું વિસ્તાર જે રાજાશાહી જમાનેથી અમારા મહારાવશ્રીએ આ વિસ્તાર 1248 ચોરસ મેલ પશુઓ અને જાનવરો માટે આપે। આજે બનીની ભેંસ નેશનલ લેવલ પરનું નામ છે। આજે બનીની ગાય એ આપણે બળદ આખા સૌરાષ્ટ્રની પૂરા પાડે છે અને બનીની ગાય અગર આપ જો ને તો સીધો ઘોડા હોય છે, એવી બનીની ગાય હોય છે। એને બચાવવા માટે હું તો એમ જ કહીશ કે ગાયને જ્યારે આપણે ગૌ માતા માનીએ છીએ તો એના માટે કંઈક તો ટુકડો મૂકો। આજે બધી જગ્યાએ કારખાના, ફેક્ટરી મૂકે છે। તો અમારી વિનંતી છે કે બની રહેવા દો, અમને સામૂહિક અધિકાર આપો। બનીના જે માલધાર રહે છે એને રેવન્યુ દરજ્જો આપો, કારણ કે વન અધિકાર 2006ના એક કોલમ છે કે સામૂહિક અધિકાર આપ્યા પછી જે માણસો રહે છે એને રેવન્યુ દરજ્જો પણ આપવામાં આવે છે, તાકે એનો હક રહે, અધિકાર છે। આજે આપણે તાજ્જુબ થશે કે બનીના અમે લોકો 100-150 વર્ષથી 200 વર્ષથી રહીએ છીએ પણ અમને જમીન પર કોઈ અધિકાર નથી, એમ જ રહી। અને સરકારની બહુ વિચિત્રતા છે, ત્યાં પંચાયતો છે, ગ્રામ પંચાયતો છે, બધું છે, છતાંય જમીન અમારી નથી। એક વિચિત્ર અમે જ્યારે રજૂઆત કરી ત્યારે કહ્યું તમારી પંચાયતો બધી છે, અરે રેવન્યુ પંચાયતો બધી છે, પણ છતાંય અમને જ્યારે પણ ઘર બનાવવાનું હોય તો એટલો ટુકડો મળે છે કે તમે એના ઉપર ઘર બનાવો। તો અમારા જે માણસો અહીંયા રહે છે એને રેવન્યુ દરજ્જો મળી, એના જમીનના અધિકારો મળે અને ફરીથી હું કહીશ કે બંનેને પશુ માટે રહેવા દે।